બેદરકારીનું જળબંબાકાર. જ્યાં જ્યાં ગુજરાતમાં અતિશય વરસાદ પડ્યો છે, સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લો હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, ત્યાં સ્વાભાવિક છે કે અતિશય વરસાદ પડે, એક સાથે 10, 15, 20, 25 ઇંચ વરસાદ પડે 24 કલાક 48 કલાકમાં, તો એ સ્થિતિ થાય. પણ આજે તમને સ્માર્ટ સિટી અમદાવાદ પછીનું સૌથી મોટું શહેર, ખૂબસૂરત શહેર સુરતના દર્શન કરાવી દઉં. સુરત મહાનગરપાલિકા બેદરકારીનું પરાકાષ્ઠા ઉપર છે. હવે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 4.13 ઇંચ વરસાદ પડ્યો છે. 6 વાગ્યા સુધીમાં 4.13 ઇંચ. અઠવા, અડાલજ, વરાછા, કતારગામ, ઉધના, પાંડેસરા સહિતના તમામ વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યું. શાળા છૂટવાનો સમય હતો. મારા નાના નાના ભૂલકા જે પરેશાન થયા છે, મેયર મેડમ, શ્રીમાન કમિશનર સાહેબ શ્રી, પેલા બુલડોઝર ફેવરેલું એ આખા કાંડમાંથી બધા બહાર નીકળ્યા તમારા કોર્પોરેશનના અધિકારીઓ, તો આ દ્રશ્યો જોવડાવજો. તમારા ત્યાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ હોય તો આ સ્થિતિ જોજો. એ માસૂમ ભૂલકાઓની સ્થિતિ જોજો. 4 કલાકે લોકો હાઈવેથી ઘરે પહોંચ્યા છે એ જોજો. હજુ પણ મારા સુરતમાં ટ્રાફિક જામ છે સાહેબ, અને કોઈ આબ ફાટ્યું નથી. પેલા હેમાલીબેન બોગાવાલા શ્રી, સહપ્રવક્તાશ્રી જોડાયેલા, અને મેડમ બહુ મોટી મોટી વાતો કરતા હતા. આ જોવા મારું છે સુરત. આ છે સુરતની હાલત. હર્ષભાઈ સંઘવીનો વિસ્તાર મજૂરા, અઠવા મજૂરા, એના પણ જોજો. આ લાઈવ દ્રશ્યો જોઈ લો તમે. તાર આ 9 વાગવા આવે આ સ્થિતિ જોઈ લો તમે. વાહન વ્યવહારની હાલત જોઈ લો. વાહન વ્યવહારની હાલત જોઈને લાઈવ બહુ ઝાઝા બતાવવાની જરૂર નથી. કમિશનર સાહેબ શ્રી, પોલીસ કંટ્રોલ રૂમની અંદર તો આખો કંટ્રોલ છે, ખૂણો ખૂણો દેખાય ઝૂમ કરીને. આ જુઓ મારા બાળકો કઈ હાલતમાં જાય છે. જુઓ કંઈક સંકોચ થતો હોય, શરમ આવતી હોય તો કાયમી વ્યવસ્થા કરો. અને સુરત માટે, સુરત અને દક્ષિણ ગુજરાત માટે 4 ઇંચ વધુ વરસાદ નથી. હું ફરીથી કહું છું 4-5 ઇંચ વધુ વરસાદ નથી. મેં વર્ષો સુધી રિપોર્ટિંગ કર્યું છે. ગેરકાયદેસર દુનિયાભરના નિર્માણો થયા. પાણીનો પ્રવાહ નદી સુધી પહોંચેના રસ્તા બંધ થયા. નદી કિનારે, ખાડી કિનારે દુનિયાભરના ગેરકાયદેસર નિર્માણ થયા, દબાણો થયા. એમાં કોઈએ રસ ના લીધો ને એટલે આ સ્થિતિ છે. અને હજુ પણ કહું છું કમિશનર સાહેબ શ્રી, મેયર મેડમ શ્રી, આપને અમે વિગત લઈ તમારી પાસેથી દર્શકો સુધી પહોંચાડવા માગતા હોઈએ છીએ, જાણકારી પહોંચાડવા માગતા હોઈએ છીએ. આપના સેક્રેટરી સાહેબ હરમેશ એમ કહે છે મેયર મેડમ વ્યસ્ત છે. મેડમ આપ વ્યસ્ત હો અને આ સ્થિતિ ના સર્જાતી હોય ને તો આજે નહીં, જીવનભર તમારા ત્યાં અમારા ત્યાંથી ફોન નહીં આવે. પણ તમારા સેક્રેટરી સાથે અમે વાત કરવા નથી માગતા. હું ફરીથી કહું છું સુરતના મેયર મેડમ, માયા મેડમ, તમારા સેક્રેટરી સાથે વાત કરવા અમે નથી માગતા. તમે મેયર મેડમ છો ને એટલે નંબર ઉપર રિંગ કરીએ છીએ અને જાણકારી લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ કે આટલા વિસ્તારમાં સાચવજો. ડબલ દ્રશ્યો જોજો, હાલના પણ જોજો. અને નાગરાજન સાહેબ, તમે કમિશનર થયા છો ને ત્યાંના, આ હાલત છે મારા સુરતની. સુરતની સીરત ખરાબ છે અને તમામ કોર્પોરેશન તમાશદીન બને છે. કરોડો અરબો રૂપિયા ગયા પાણીની અંદર અને કોઈ વાર્તા ના કરતા. વિનુભાઈ પણ પૂર્વ મંત્રી, શહેરી વિકાસ મંત્રી જોવા, કુમારભાઈ કાનાણી બહુ બધું બોલતા હતા. ક્યાં ગયા ભાઈ? પેલા મનુભાઈ ફોગવા, ઉધનાના દ્રશ્યો પણ જો, સુરતના દ્રશ્યો બતાવે બધા જોઈ લે ફરીથી. ઉધનાવાળા મનુભાઈ ક્યાં ગયા? મનુભાઈ દ્રશ્યો પ્લે કરો ભાઈ. મનુભાઈ જુઓ તમે. તાર સંગીતાબેન, તમારા ત્યાં લીંબાદ ખાડીની હાલત જુઓ. હર્ષભાઈ સંઘવી, મજૂરા વિસ્તાર તમારો, મજૂરાનો દીકરો હું. ક્યાં ગયો આ દીકરો? કેમ છે હાલત વર્ષોથી? કેમ હાલત છે? કુમારભાઈ કાનાણી વરાછા, આખો રોડ બેહી ગયો તો યાદ છે ને તમને? બહુ પ્રેમપત્રો લખીને મીડિયા આગળ આવતા હતા તમે, સરકારમાં લખેલા. આવો ફરીથી એટલે ખબર પડે આ સ્થિતિ છે. અને હું ફરીથી કહું છું, અમે નાગરિક છીએ, કરદાતા છીએ. તમારું એટીએમ નથી કે અમે આટલા સુધી ડૂબીએ અને તમને કર ભરીએ. ટેક્સ ભરવો અમારી જવાબદારી છે. અને તમામ કરદાતા સુરક્ષિત 365 દિવસ રહે ને એ ધ્યાન રાખવાની, એવી વ્યવસ્થા કરવાની જવાબદારી મહાનગરપાલિકા અને પ્રશાસનની છે. ડૂબે છે સુરત, ખાડા પડે છે, રોડ બેસે છે, સેટલમેન્ટની વાતો થાય છે.